કે આવા કલ્યાણ મિત્રોની સાથે આપણે આટલો સમય વિતાવ્યો છે અને ગર્વ લેવા જેવી ઘડી આવી પણ શકશે આગળનો સમય કલ્યાણ મિત્રો સાથે વિતાવવો હોય તો હજી સમય છે, હજી સમય છે. દિવસો લાંબા નથી, એને ખેંચવાની જરૂર નથી, આપણે ખેંચાઈ જવાની જરૂર છે. એમનો મુહૂર્ત નીકળી ગયો છે, આપણે જ કઢાવવાની જરૂર છે. અને જો તૈયાર હશે તો ગુરુ ભગવંતને મુહૂર્ત જોવાની પણ જરૂર નથી. સરસ, ખૂબ સુંદર ધારા. ચોથો અભિષેક લગભગ સંપન્ન થયો. ચંદ્રેશભાઈ, ચોથો અભિષેક સંપન્ન થયો. પાંચમો કસ્તુરી કેસર અર્થગમ, એ અભિષેક હેમુભાઈ અને એમનો પરિવાર. આ એક વિશિષ્ટ અભિષેક છે જેને સંકલ્પ અભિષેક કહેશું આપણે. આ જગતના લગભગ આપણી સમજણ પ્રમાણના ઉત્તમ દ્રવ્યો જેની અંદર ભેગા કરવામાં આવે છે. અંબર, કેસર, કસ્તુરી, ગોરચંદ, ચંદન પાવડર, લાલ ચંદન, વાળો, સુવર્ણ, આવા 8 ઉત્તમ દ્રવ્ય દ્વારા પરમાત્માનો એક અભિષેક. આ અભિષેક આપણે એક સંકલ્પ સાથે કરશું. અહીં જ રહેલી દરેક વ્યક્તિ આ સંકલ્પમાં જોડાશે અને એક અદ્ભુત નજારો, અદ્ભુત સંકલ્પ સાથેનો આપણે નિહાળશું. ચંદ્રેશભાઈ 6 કળશથી વધારે નહીં કરતા, 4 યા તો 6 કળશ બસ. બસ મોટા નહીં કરતા. પાંચમો અભિષેક એક ઉત્તમ અદ્ભુત દ્રવ્ય દ્વારા થઈ રહ્યો છે અને એના માટે આપણે સમૂહમાં અહીંયા એક સંકલ્પ લઈશું. થોડા સમય માટે અભિષેક માંગલિક કરી જળથી સુધી પ્રભુજીને કરી બધે જાણી આપીશું અને સામૂહિક અભિષેક આપણે કરશું. અને ખૂબ આનંદ આ સંઘના બહેનો, સંઘની દીકરી, સંઘની શ્રાવિકાઓએ અને શ્રાવકોએ સુંદર આ બધી રચના તૈયાર કરી છે. સૌથી વિશેષ આનંદ કે પરમાત્માની ભક્તિ કરવા માટે આખું રચના તૈયાર કરવા માટે એક પણ પ્રોફેશનલ વ્યક્તિ નથી આવી. આવતાની સાથે સૌથી પહેલું આ રજોરણ જોઈને આમ દિલ તરવર થઈ ગયું. જે રજોરણ મારા ભગવાને લીધું છે એ પરંપરાની અંદર, એ પાઠ પરંપરાની અંદર હેમુભાઈ આવી રહ્યા છે અને હજી પણ કેટલા આત્માઓ આવશે. બધું નૈવેદ્ય ઘરે બનાવવામાં આવ્યું છે. જૈનાપૂર્વક ફળ ઉત્તમ જોઈને લાવવામાં આવ્યા, પુષ્પ ઉત્તમ જોઈને લાવ્યા, બહારની રંગોળી અને અંદરની એની બી રચના છે. આ બધી વસ્તુ અમિતાબેન, પ્રતિમાબેન, ગ્રીષ્માબેન, નિશાબેન અને મેઘાબેનને સાથે મળીને કરી અને રંગોળી સેજલબેન, જૈનાબેન, હીરબેન, શ્વેતાબેન, ભાવિકાબેન, હિરલબેન અને મેનાબેન કરી. નામી અનામી ઘણા લોકો જોડાયા અને ઘણા લોકો જેમને પડદાની પાછળ રહીને કાર્ય કર્યું, પણ મારા પરમાત્માનો, મારા ભગવાનનો એક ઉત્તમ કાર્ય, ઉત્તમ આરાધના મારે કરવી છે. મને ખબર નથી, કદાચ હેમુભાઈ જેવું સત્વ મારું નથી, પણ એ સત્ય ખોરાવવા માટે કરીને મારા ભગવાનની આરાધના, ભક્તિ કરવા માટે મારું એક યોગદાન રહે અને ઉત્તમ આરાધના શાસન પ્રભાવમાં થાય એ ભાવ સાથે આ બધી ઉત્તમ આત્માઓએ આ બધી રચના કરી છે અને હૃદયથી વધાવી આપણે. અને ભાવિકભાઈ અને એમની સાથે આ બધે સરસ્વતી પુત્રો મુંબઈ, અમદાવાદથી પધાર્યા છે. આપે જોઈ જશે કે કેટલી સુંદર ધારાની અંદર આ એક યુવાનો ભક્તિમાં જોડાયા. અને ખાસ વાત કરીશ, આજે સાંજે વિદાય સમારંભ, એની અંદર અમદાવાદથી ખાસ સુરેશભાઈ પધારવાના છે. બધું કામ ગૌણ કરીને એની સંવેદનાને સ્પર્શવાનો પ્રયત્ન કરજો. સુરેશભાઈને લોકો 4 ભાઈ બહેન, એમાંથી 3 જણાએ દીક્ષા લીધી, 2 ભાઈ અને 1 બહેને. સુરેશભાઈનું જીવન એને સાધનને સમર્પિત કરી દીધું છે
બે દીકરાઓને અત્યારે તપોવનમાં ભણાવી રહ્યા છે. ગુરુ ભગવંતને લગભગ નહીં કે સોંપી દીધા અને એની સંવેદના હૃદયને ઝંઝોડી દેશે. શાસન માટેના ઉત્તમ કાર્ય કરે છે. દરેક જૂના તીર્થો, પ્રાચીન તીર્થો, એનો ઇતિહાસ શાસન પટનાના નામને એક એમની સાઇટ છે, એની અંદર એ આપી રહ્યા છે. એની સાથે સાથે શાસનને અનુરૂપ જે પણ ઉત્તમ થઈ શકે કરવા માટે યત્ન કરે છે. એમના જીવનની એક ઘટના ઘટી કે કોરોના કાળ દરમિયાન સુરેશભાઈને એમના માતૃશ્રીને કોરોના આવેલો. સુરેશભાઈને કોરોનામાંથી રિકવરી મળી, એમના માતૃશ્રી વિદાય લીધી. પણ એમને પોતાની ધારા શાસન પરના કે સંઘની ભક્તિ આંશિક પણ અટકવા નથી દીધી. દીકરાનો ઉદ્યાનની માળ અને એક જગ્યાએ દીક્ષાનો પ્રસંગ, તો દીકરાને કહે છે બેટા પહેલા દીક્ષા થઈ. એ દીક્ષાના પ્રસંગની અંદર સંવેદના ભરવા માટે કરીને સુરેશભાઈ ત્યાં ગયા અને દીકરાએ કીધું પપ્પા તમે આવશો ને પછી હું માળ પહેરીશ, હું પછી ઘરે આવીશ. પણ એને પહેલા શાસન માટે કરીને એકા કાર્ય કર્યો. એવા સુરેશભાઈ હૃદયની અદ્ભુત સંવેદના છે એમની. ખાસ માણજો, પ્રાય ભુજમાં પહેલી વખત સુરેશભાઈ આવી રહ્યા છે. ચેન્નઈ વાળા સુરેશભાઈ કહેવાય, અમદાવાદ રહે છે. માત્ર ગુરુ ભગવાનનો યોગ મળે એના માટે ચેન્નઈ છોડી દીધું. પોતાનો વ્યવસાય, પોતાનો પરિવાર બધેથી દૂર થઈ અમદાવાદ આવી ગયા કે ગુરુનો યોગ મળે અને દીકરાઓને ગુરુકુળમાં ભણવા માટે રાખ્યા. અને ભાવના એ છે કે બંને દીકરા દીક્ષા લે. આ સુરેશભાઈને હૃદયથી માણજો. એક્ઝેક્ટ 8:30 શરૂ થઈ જશે. હું તો એક ભાવ ભાવી કે આપણે બધે 8 વાગે અહીંયા હાજર થઈએ, એક્ઝેક્ટ 8 વાગે હાજર થઈએ. આપણું કેવું થાય ખબર છે? જે બહારગામથી આવ્યો ને સૌથી પહેલું પહોંચે અને સ્થાનિકમાં રહેલા સૌથી છે. આજે આપણે કંઈ ચેન્જ કરીએ, આપણે 8 વાગે બધે હાજર થઈએ. સુરેશભાઈ આવે ત્યારે એના ભાવોને હૃદયને તારીખથી આપણે વધારીએ. અને ખાસ કહું છું જે અહીંયા હાજર છે અને જે નથી આવી શક્યા એ લોકો દોથાભાઈની ધર્મશાળામાં આપણું આયોજન રાખવામાં આવ્યું છે. ખાસ 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 હૃદયથી વિનંતી કરી અને બધા લોકોને પ્રાર્થના કરજો કે કોઈ કારણસર અમરીશભાઈની ટિકિટ આજની કેન્સલ થઈ જાય અને આપણી સાથે એક દિવસ હજી રહી શકે અને આપણી ભાવનામાં વધારો કરે એ રીતે પ્રભુને પ્રાર્થના કરજો. ભાવિકભાઈ ભાવોની અનુભવ પણ હું હૃદયથી કહીશ, સુરેશભાઈ હિન્દીમાં બોલે છે. સાંભળ્યું, આપણે બધાને હિન્દી આવડે પાક્કું ને? દિવસમાં 3 થી 4 કલાક સિરિયલો જોઈએ. રિપીટ કઈ જોઈએ? અનુપમા. એક ને એક સિરિયલ 2 વખત જોઈએ પાછા. હા, 2 વખત. રસોઈ ચાલતી હોય ત્યારે જોવે, ત્યાં ઝઘડા ચાલતા હોય ને એ ગમે. આવી સિરિયલો જોવાનું આપણા આત્માને ને આંખને બંનેને નુકસાનકારક છે. પણ આવી ધારામાં ખાસ પધારેલો ભાવિકભાઈનો અદ્ભુત કંઠ છે. આ બધે જ સરસ્વતી પુત્રો અહીં આપણી સામે બિરાજમાન છે. વિજય પ્રોબ્લેમ મને નામ વિજય ભાઈ તમે જરાક બદલ નામ બોલે. કુશલભાઈ કીબોર્ડ ઉપર છે. અહીંયાના જ છે, આપણા કચ્છના જ છે. હાર્દિકભાઈ, રોહિતભાઈ, માઇક આપણા દીપભાઈ અને આપણા બધેનો અવાજ પહોંચી રહ્યો છે ને એના માટે કરીને એ જે જહેમત કરે છે, મૌન રહીને જહેમત કરી રહ્યા છે. ખૂબ સરસ. આ ધારામાં આપણે ભીંજાઈએ. સુરેશભાઈ ઉત્તમ શ્રાવક છે. માત્ર ને માત્ર ભક્તિ માટે જાય છે. એક રૂપિયો નફો નથી લેતા. એટલે કોઈ પ્રોફેશનલ નથી. ખાસ ધ્યાન રાખજો. એનું બહુમાન સાચવવું એ આપણું કર્તવ્ય છે. અને આવી ક્ષણો વારંવાર નહીં મળે તો આપણે માણી લઈએ બસ. આ ધારામાં 5મો સંકલ્પ અભિષેક. અહીં દરેક જણા બેસશે. આપણે એથી સામૂહિક સંકલ્પ લેશું અને સંકલ્પની અંદર સમસ્ત 14 રાજ્યનો 84 લાખ જીવા યોની મળેલા હરેક આત્માનું મંગલ થાવ
કલ્યાણ થાવ એ પરંપરા સાથે અને આપણે ભાવિકભાઈને વિનંતી કરું, ભાવિકભાઈ કેસરીયો રંગ તારા શાસનમાં પડી જાઉં, આ ધારામાં આપણે બીજાશું. અહીં દરેક જણા આપણે સામૂહિક સંકલ્પ લઈશું. સંકલ્પની એક મુદ્રા છે, ડાબા હાથ ઉપર જમણો હાથ રાખવાનો, હૃદય પાસે તમારી રીતે ડાબા હાથની ઉપર જમણો હાથ મૂકી અને એને બંધ કરી અને હૃદય પાસે રાખવાનો. સંકલ્પ મુદ્રામાં દરેક જણા આવી જાય. આપણે સામૂહિક સંકલ્પ લઈ અને આ સંકલ્પ વિધાનનો અભિષેક કરશું. હે પરમાત્મા, આપની કૃપા કરુણા અને વાત્સલ્યથી કરું. આપના શાસનમાં આપે અમને સ્થાન આપ્યું માટે આપણે કોટિશ 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 નાથ, આ જીવનના અંતિમ શ્વાસ સુધી પ્રભુ શાસનનું બહુમાન વધે એવું હર એક કાર્ય હું કરીશ. શાસન મળ્યું એટલે ત્રિસંગ મળ્યો છે. મારા કોઈ પણ પ્રકારના આચરણ થકી કોઈ પણ સંઘની અંદર મનભેદ કે મતભેદ હું ક્યારેય નહીં થવાનો. સંઘની ગરિમા સાચવવાનો હર એક સમય યત્ન કરીશ. ત્રીજો અભિષેક, ત્રીજો સંકલ્પ કે ના, શાસન મળ્યું, સંઘ મળ્યું, તીર્થો મળ્યા છે. તીર્થોની ગરિમા સાચવીશ. તીર્થોમાં જઈને કોઈ પણ અપકૃત્ય હું ક્યારે નહીં કરું. તીર્થની ગરિમા ક્યારે ખંડિત નહીં કરું. રાત્રિ ભોજન, અભક્ષ્ય કે ઉત્કૃષ્ટ પ્રકારના કોઈ પણ પ્રકારના વસ્ત્રો તીર્થમાં હું ક્યારે નહીં પહેરું. ચોથો અભિષેક અમારા ઉપકારી શ્રવણ અને શ્રમણી ભગવંતો, એનો આહાર વિહાર ખુલી ગયો છે. એમના વિહારોમાં કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ કે કોઈ પણ પ્રકારના તકલીફ એમને ના આવે અને ના કોઈ પણ શ્રમણી ભગવંતો માટે નાનકડો પણ દુર્ભાવ અમારા ચિત્તમાં ના આવે. પ્રભુ, એમનો ઔચિત્ય અવિરત અમે સાચવીએ. આખું વિશ્વ જીવ હિંસા મુક્ત બને પ્રભુ. સર્વ કતલખાના બંધ થઈ જાય. આ વિશ્વમાં ફેલાયેલી મહામારી વહેલામાં વહેલી તકે દૂર થાય. છેલ્લું અંતિમ નાથ તારું શાસન પામી શ્રાવક અને શ્રાવિકાનું બિરુદ અમને મળ્યું છે. પ્રભુ, અમે આચાર સંપન્ન શ્રાવક અને શ્રાવિકા બનીએ. સર્વવીરતીના ભાવ સાથે દેશવીરતીનું ઉત્તમ આચરણ કરીએ પ્રભુ, અને બાર વ્રતધારી શ્રાવક અને શ્રાવિકા બનીએ. આ શુભ ભાવ, શુભ સંકલ્પ સાથે આ પાંચમો સંકલ્પ અભિષેક હેમુભાઈ અને એમના શ્રાવિકા કરશે. અદ્ભુત એક દ્રશ્ય અને આ એક અભિષેકનો વિશેષ ફાયદો એ છે, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની વાસના સતાવતી હોય, સાંભળજો, 18 પ્રકારની વાસના છે, જેને આપણે 18 પાપસ્થાનક કહીએ છીએ. જેને જે પ્રકારની વાસના સતાવતી હોય, સંકલ્પ સાથે હૃદયના ભીના ઊંડાણ સાથે પરમાત્મા પાસે સંકલ્પ મૂકે અને પરમાત્માની કૃપાથી આ દોષ એનું નિવારણ થઈ શકે એવી પૂરી શક્યતા છે. જો આપણો સંકલ્પ હૃદયના ઊંડાણથી હોય, હૃદયના આંસુથી હોય, મગરના આંસુથી ન હોય, તો ભગવાનની કૃપાથી અવશ્યમય આ દોષમાંથી આપણે મુક્તિ મળી શકશે. તો આ ધારામાં એક પેલું જળથી શુદ્ધિ કરી લેજો અને પછી અભિષેક ચાલુ કરશું. ઓમ નમો રિંદ્રાણમો નમો ચિત્તાણમો નમો આયર્યાણમો નમો જાણમો જાણમો તેસો પંચમ કારો તપ પાવ ઘણા મંગલાણ ચતવે સિંપડમો મંગલમ આદો ને વિજ્ઞ નમી સબો ચુરિત તદનાથ માધવ તાંતિ શાંતિ કરો તદન સ્વરૂપતિ નમિનાથમ जिनोत्तमम् अचितचित्रचन्द्रचन्द्रतमं प्रभुवादिनाथं तथा देवं सुपादपीमणिमणिनाथं गुरुपेततं सा पञ्चदिनानामैरतं तिप्तजगद्गुरुत्रिपद्मप्रभुनामनुवादं श्रुतं शीतलं लोकत्रयाभिनाथं अभिनाथं विभुमं जिनानं नवडति लब्ध पञ्चसुतं राज्यते अत्र तत्र जगन्निरतं यस्मिन् गृहमभक्त्या यन्त्रं भूत प्रेत पिजादति भयं तत्र न विद्यते चक्रं निधानं यन्त्रं विशदं हृदय कमलकोशे दीप्तते रूपं जय तिलगुरु श्रीचुरिराज्यस्य वदति सुख निदानं मोक्षलक्ष्मी निवासं नमो सिद्धाजगन्नाथदादेव ओम ह्रीं क्रीं परमपुरुषाय परमेश्वराय जन्मेश्वर प्रत्यनिवास देवते जन्माय जड़ दूध दीपचंदन कहते दोनम औसत पूजाय नमः स्वाहा तारा शासन नो प्रेमी सरा
તારા શાસનનો ઉલુની સદાયનો સેવક છું સૈનિક છું તત્પરતા આપજો સેવક છું સૈનિક છું તત્પરતા આપજો કેસરીયો રંગ જીન શાસનનો આપજો કેસરીયો રંગ જીન શાસનનો આપજો કેસરીયો રંગ જીન શાસનનો આપજો કેસરીયો રંગ જીન શાસન